લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પાર્થ પટેલ છે અને હું ફિઝિયોથેરાપિસ્ટ છું. કલોલમાં અમારું હિમકોક ફિઝિયોથેરાપી સેન્ટર છે. આજે રેલવે પૂર્વમાં ડૉક્ટર આંબેડકર હોલમાં અમે ફ્રી ફિઝિયોથેરાપી નિદાન કેમ્પ રાખેલો છે, જેથી લોકોને ફિઝિયોથેરાપીની અવેરનેસ, જાગૃતતા આવે. અને ઘણા એવા કેસ છે કે ઘૂંટણનો ઘસારો છે, ગરદનનો દુખાવો છે, કમરનો દુખાવો છે, લકવાના દર્દી છે કે જેમાં દવા વગર કે ઓપરેશન વગર વહેલા તકે જો સારવાર લેવામાં આવે તો ફિઝિયોથેરાપીથી એનાથી રાહત થઈ શકે છે. તો એ અંગે લોકોમાં જાગૃતતા આવે એ હેતુથી વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અને હિમકોક ફિઝિયોથેરાપી સેન્ટર અમે ભેગા મળીને ફ્રી ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આજ આયોજન કરેલ છે. સેવા એ જ સાચો ધર્મ, એ સૂત્રના આધારે વિઘ્નહર્તા યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે રેલવે પૂર્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ સેન્ટર ખાતે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં હિમકોક ફિઝિયોથેરાપી ડૉક્ટર પાર્થ પટેલના સહયોગથી આશરે 70થી 80 જેટલા દર્દીઓની તપાસ થઈ રહેલ છે. માં દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવામાં આવે છે. એમને બેઝિક ફિઝિયોથેરાપીને લગતી ટ્રીટમેન્ટ અને એના વિશે સચોટ નિદાન આપવામાં આવેલ છે.